નમસ્કાર મિત્રો, જ્ઞાનવૃક્ષના ન્યૂ દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સના ડે 27માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક એવો કાળ શીખવાના છીએ જે રોજબરોજની વાતચીતમાં, સાચું કહું તો ડગલે ને પગલે વપરાતો હોય છે. હવે એકદમ સીધી વાત કરીએ. શું ક્યારેય એવું બને છે કે તમારે કોઈને એવું કહેવું હોય કે યાર હું આ કામ ક્યારનો કરી રહ્યો છું પણ ઇંગ્લિશમાં એને કેવી રીતે કહેવું એ જ ખબર ન પડે, એટલે કે અટવાઈ જાય? દાખલા તરીકે, હાઉ લોંગ હેવ દે બીન લર્નિંગ? તેઓ કેટલા સમયથી શીખી રહ્યા છે? આ એક બહુ જ સામાન્ય પ્રોબ્લેમ છે, પણ ચિંતા ન કરતા, આજે આપણે આનો કાયમી ઉકેલ લાવી દઈશું. તો આજના આપણા આ ક્લાસનો રોડમેપ એકદમ ક્લિયર છે. આપણે કોર કન્સેપ્ટ સમજીશું, બે કાળ વચ્ચેનો મોટો તફાવત જોઈશું, ત્યાર પછી સિન્સ અને ફોરનો જાદુ શીખીશું, પછી વાક્ય બનાવવાની ફોર્મ્યુલા, ઢગલાબંધ પ્રેક્ટિસ અને છેલ્લે તમારી ફેવરેટ ડેઇલી ચેલેન્જ. ચાલો ફટાફટ આગળ વધીએ. શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, એટલે કે કોર કન્સેપ્ટ. જુઓ, આ કાળનું નામ છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. નામ ભલે જરા મોટું લાગે પણ કામ સાવ સહેલું છે. આ ક્યારે વપરાય? જ્યારે તમારે એવું કહેવું હોય કે કોઈ કામ ભૂતકાળમાં, એટલે કે થોડા સમય પહેલાં શરૂ થયું હતું અને અત્યારે પણ સતત ચાલી જ રહ્યું છે. અને હા, આમાં ક્રિયા કેટલા સમયથી ચાલી રહી છે એ કહેવું પડે. ઉદાહરણથી સમજીએ. આઈ હેવ બીન લિવિંગ ઇન સુરત સિન્સ 2018, એટલે કે હું 2018થી સુરતમાં રહી રહ્યો છું. રહેવાની શરૂઆત ક્યારે થઈ? 2018માં. અને અત્યારે ક્યાં રહું છું? સુરતમાં જ. ફરીથી સાંભળો અને મગજમાં બેસાડો. આઈ હેવ બીન લિવિંગ ઇન સુરત સિન્સ 2018. બીજું એક એક્ઝામ્પલ લઈએ. ઇટ હેઝ બીન રેનિંગ સિન્સ મોર્નિંગ. સવારથી વરસાદ પડી રહ્યો છે. ઇટ હેઝ બીન રેનિંગ સિન્સ મોર્નિંગ. છે ને એકદમ સહેલું? હવે આવીએ બીજી અને બહુ જ અગત્યની બાબત પર, ધ બિગ ડિફરન્સ. તમને આપણો ડે 21 યાદ છે? ત્યારે આપણે સામાન્ય ચાલુ વર્તમાનકાળ શીખ્યા હતા. એમાં અને આજના લેસનમાં શું ફરક છે? ડાબી બાજુ જુઓ. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો છું. આમાં સમય નથી આપ્યો, બસ અત્યારે રમું છું એટલી જ ખબર પડે. પણ હવે જમણી બાજુ જુઓ. આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. હું સવારથી ક્રિકેટ રમી રહ્યો છું. અહીંયા સમય આપ્યો છે કે ક્રિયા ક્યારથી જ ચાલુ છે. બસ આ જ જાદુ છે. જ્યારે સમય આવે ને ત્યારે એમ ઇઝ કે આર નહીં ચાલે. ત્યારે આજના કાળનો નવો નિયમ જ લગાવવો પડશે. ત્રીજો વિભાગ, સિન્સ વર્સિસ ફોર. આને તમે બે જાદુઈ શબ્દો પણ કહી શકો. સમય દર્શાવવા માટે આ બે શબ્દો વપરાય છે, પણ કયો ક્યારે વાપરવો બરાબર સમજી લેજો. એક બાજુ છે સિન્સ, એટલે કે કોઈ નિશ્ચિત સમયથી, પોઈન્ટ ઓફ ટાઈમ. જ્યારે તમારે એમ કહેવું હોય કે કામ એક્ઝેક્ટ કયા સમયે શરૂ થયું ત્યારે સિન્સ આવે. જેમ કે સવારથી હોય તો સિન્સ મોર્નિંગ, સોમવારથી હોય તો સિન્સ મંડે, 2015થી હોય તો સિન્સ 2015. અને બીજી બાજુ છે ફોર, એટલે કે સમયગાળો, પીરિયડ ઓફ ટાઈમ. જ્યારે તમે ગણતરી કરીને કહો કે કામ કેટલી વારથી ચાલે છે ત્યારે ફોર આવે. જેમ કે 2 કલાકથી તો ફોર 2 hours, 5 દિવસથી તો ફોર 5 days, 3 મહિનાથી તો ફોર 3 months. આ નિયમ ખાસ યાદ રાખી લેજો, કેમ કે સૌથી વધારે કન્ફ્યુઝન લોકોને અહીંયા જ થતું હોય છે. ચોથો વિભાગ છે ધ ફોર્મ્યુલા. ચાલો જોઈએ કે વાક્ય કેવી રીતે બને છે. આની વાક્ય રચના તો એકદમ કોઈ સિમ્પલ રેસિપી જેવી જ છે. સ્ટેપ 1, સબ્જેક્ટ એટલે કે કર્તા મૂકો. સ્ટેપ 2, સહાયક ક્રિયાપદ તરીકે હેવ બીન અથવા તો હેઝ બીન મૂકો. સ્ટેપ 3, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે V1 આઈએનજી લગાવો. અને છેલ્લે સ્ટેપ 4, સિન્સ કે ફોર મૂકીને એની સાથે સમય જોડી દો. બસ તમારું વાક્ય એકદમ તૈયાર. હવે તમને થશે કે હેવ બીન ક્યારે અને હેઝ બીન ક્યારે? તો એ પણ ક્લિયર કરી લઈએ. જો તમારો સબ્જેક્ટ આઈ, વી, યુ, દે કે કોઈ બહુવચન નામ હોય તો હેવ બીન લગાવવાનું, અને જો હી, શી, ઇટ કે કોઈ એકવચન નામ હોય, દાખલા તરીકે રાહુલ, તો હેઝ બીન લાગશે. આ નાનકડો નિયમ છે, પણ મગજમાં બરાબર ફિટ કરી લેજો. હવે આવી ગયો છે આપણો સૌથી પ્રેક્ટિકલ વિભાગ, એટલે કે પ્રેક્ટિસ. મિત્રો, ઇંગ્લિશ સાંભળવાથી નહીં પણ બોલવાથી જ આવડશે. એટલે હવે હું વાક્ય બોલીશ, પછી થોડીવાર અટકીશ. એ સમયમાં તમારે મારી સાથે મોટેથી બોલવાનું છે. રેડી? પહેલું હકાર વાક્ય છે, I have been learning English for 27 days. હું 27 દિવસથી અંગ્રેજી શીખી રહ્યો છું. જો અહીં 27 દિવસની ગણતરી છે એટલે ફોર આવ્યું છે. ચાલો હવે મોટેથી સાથે બોલીએ. I have been learning English for 27 days. એકદમ સરસ. બીજું વાક્ય જોઈએ. It has been raining since morning. સવારથી વરસાદ પડી રહ્યો છે.
અહીં સવાર એ ફિક્સ સમય છે એટલે આપણે સિન્સ વાપર્યું. ચાલો મારી સાથે રિપીટ કરો. ઇટ હેઝ બીન રેનિંગ સિન્સ મોર્નિંગ. ખૂબ સરસ. ચાલો બીજા 3 વાક્યો ઝડપથી બોલવાની પ્રેક્ટિસ કરી લઈએ. હું બોલું પછી તરત જ તમારે બોલવાનું છે. She has been cooking for 2 hours. We have been living in this house since 2010. Rahul has been working in this company for 5 years. Perfect. તો હકાર વાક્યો તો આવડી ગયા. હવે નકાર વાક્યો કેવી રીતે બનાવવા? નિયમ સાવ સિમ્પલ છે. હેવ કે હેઝ અને બીનની વચ્ચે માત્ર નોટ મૂકી દેવાનું છે. એટલે કે હેવન્ટ બીન અથવા હેઝન્ટ બીન. જ્યારે તમારે એમ કહેવું હોય કે ભાઈ આ ચોક્કસ સમયથી આ કામ નથી ચાલી રહ્યું ત્યારે આનો ઉપયોગ થાય. ઉદાહરણ જોઈએ અને હા બોલવાનું તો ચાલુ જ રાખવાનું છે. આઈ હેવન્ટ બીન ફીલિંગ વેલ સિન્સ યસ્ટરડે. ગઈકાલથી મારી તબિયત સારી નથી. ચાલો બોલીએ. આઈ હેવન્ટ બીન ફીલિંગ વેલ સિન્સ યસ્ટરડે. હી હેઝન્ટ બીન કમિંગ ટુ સ્કૂલ ફોર 3 days. તે 3 દિવસથી સ્કૂલે નથી આવી રહ્યો. સાથે રિપીટ કરીએ. હી હેઝન્ટ બીન કમિંગ ટુ સ્કૂલ ફોર 3 days. They haven't been talking to each other since Monday. સોમવારથી તેઓ એકબીજા સાથે વાત નથી કરી રહ્યા. ચાલો બોલીએ. They haven't been talking to each other since Monday. Very good. હવે વાત કરીએ પ્રશ્નાર્થ વાક્યોની. જો તમારે કોઈને પૂછવું હોય કે શું આટલા સમયથી આ કામ ચાલી રહ્યું છે, તો વાક્યની શરૂઆતમાં માત્ર હેવ કે હેઝને આગળ લઈ લેવાનું. અને આમાં એક બીજો શબ્દ બહુ વપરાય છે. હાઉ લોંગ એટલે કે કેટલા સમયથી. ચલો પ્રશ્ન પૂછવાની પણ પ્રેક્ટિસ કરીએ. હેવ દે બીન વેઇટિંગ ફોર મી ફોર અ લોંગ ટાઈમ. શું તેઓ લાંબા સમયથી મારી રાહ જોઈ રહ્યા છે? ચાલો બોલીએ. હેવ દે બીન વેઇટિંગ ફોર મી ફોર અ લોંગ ટાઈમ. હેઝ શી બીન ક્રાઇંગ સિન્સ મોર્નિંગ. શું ટેની સવારથી રડી રહી છે? બોલો જોઈએ. હેઝ શી બીન ક્રાઇંગ સિન્સ મોર્નિંગ. હવે હાઉ લોંગવાળા પ્રશ્નો. હાઉ લોંગ હેવ દે બીન લર્નિંગ ઇંગ્લિશ. તેઓ કેટલા સમયથી અંગ્રેજી શીખી રહ્યા છે? ચાલો બોલીએ. હાઉ લોંગ હેવ દે બીન લર્નિંગ ઇંગ્લિશ. હાઉ લોંગ હેઝ હી બીન સ્લીપિંગ. તે કેટલા સમયથી સૂઈ રહ્યો છે? રિપીટ કરો. હાઉ લોંગ હેઝ હી બીન સ્લીપિંગ. ગ્રેટ જોબ. અને હવે આવી ગયો છે આપણો છઠ્ઠો અને છેલ્લો વિભાગ, ડેઇલી ચેલેન્જ. આજે આપણે જે કંઈ પણ શીખ્યા તેને પાકું કરવાનો સમય આવી ગયો છે. અહીં 5 નાનકડા વાક્યો આપેલા છે, જેમાં ખાલી જગ્યામાં તમારે સિન્સ અથવા ફોર મૂકવાનું છે. દાખલા તરીકે પહેલું છે વોચિંગ ટીવી, પછી બ્લેન્ક છે અને 2 hours. તો અહીંયા શું આવશે? ગણતરી છે ને? આ 5 વાક્યોના સાચા જવાબ તમારે નીચે કમેન્ટ્સમાં શેર કરવાના છે. હું જાતે દરેકની કમેન્ટ વાંચવાનો છું. ખાલી જગ્યા પૂરી લો, પછી આ ટ્રાન્સલેશન ચેલેન્જ પણ કરવાની છે. આ 4 વાક્યોનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું છે. તમારી મદદ માટે મેં હિન્ટ્સ પણ આપેલી છે, જેમ કે 10 વર્ષથી શિક્ષક તરીકે કામ કરવું એટલે વર્કિંગ એઝ અ ટીચર. સવારથી માથું દુખવું એટલે હેડ ઇઝ એકિંગ. આ બધાના જવાબો જાતે વિચારીને કોમેન્ટ્સમાં લખવાના છે. ભૂલ પડે તો ગભરાતા નહીં, આપણે શીખવા માટે જ બેઠા છીએ. અને આ છે આજની સૌથી અગત્યની મિરર પ્રેક્ટિસ. અરીસા સામે ઊભા રહીને વિચારવાનું છે કે તમારા જીવનમાં છેલ્લા થોડા સમયથી કયા 3 કે 4 કામ સતત ચાલી રહ્યા છે. દાખલા તરીકે આઈ હેવ બીન ડુઇંગ માય બિઝનેસ ફોર 5 years. બસ આવા વાક્યો અંગ્રેજીમાં મોટેથી 5 મિનિટ સુધી બોલવાના છે. સાચું માનજો, આ પ્રેક્ટિસથી તમારો કોન્ફિડન્સ કાયમ માટે વધી જશે. તો મિત્રો, આખો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ને? ક્યારે પણ સમય સાથે કોઈ ક્રિયા ચાલુ હોય તો હેવ બીન કે હેઝ બીન સાથે આઈએનજી લગાવો અને સમય દર્શાવવા માટે સિન્સ કે ફોર વાપરો. બસ આટલો જ નાનકડો નિયમ છે. જો આજનો આ ક્લાસ તમને મદદરૂપ લાગ્યો હોય તો પ્લીઝ આને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. અને હા, જ્ઞાન વૃક્ષને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જતાં ખાલી એટલું વિચારજો કે જો માત્ર આ એક જ ટેન્સ આપણું અંગ્રેજી આટલું પાવરફુલ બનાવી શકતો હોય તો 90 દિવસ પૂરા થશે ત્યારે આપણો આત્મવિશ્વાસ કયા લેવલ પર હશે. બસ આમ જ જોશ સાથે પ્રેક્ટિસ કરતા રહો અને આપણે મળીશું આવતા ક્લાસમાં. આવજો.